નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભાભર તાલુકાના ઉજનવાડા ગામમાં ભારે વરસાદના કારણે એક ખેડૂતને અંદાજે 3 લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ ખેડૂતના ખેતરમાં લગાવવામાં આવેલા ફુવારા સિસ્ટમનો પ્લાન વરસાદી પાણીમાં તણાઈ જતાં ભારે નુકસાન થયું છે. વરસાદના કારણે ખેતી સંબંધિત સાધનોને નુકસાન પહોંચતા ખેડૂત ચિંતામાં મુકાયો છે. પીડિત ખેડૂતે તંત્ર સમક્ષ નુકસાનનું સર્વેક્ષણ કરી વહેલી તકે યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે. વાવથરા જિલ્લામાં જે પડેલ ભારે વરસાદના કારણે ક્યાંક વરસાદે તારેજી સર્જી હતી, ત્યારે વાવથરા જિલ્લાના ભાભર તાલુકામાં ઉજનવાડા ગામે અહીંયા ખેડૂતને જે ખેતરોમાં ફુવારાનો પ્લાન્ટ જે લગાવેલો હતો તે સંપૂર્ણપણે તણાઈ અને અત્યારે નાશ પામી ગયો છે. તેમજ ખેડૂતોને અત્યારે હાલ આર્થિક રીતે લાખો રૂપિયાનું નુકસાન થયું છે. તેમજ ખેડૂતના ખેતરમાં હાલ અહીંયા વરસાદી પાણી અહીંયાથી નીકળવાથી ખેડૂતને હાલ ક્યાંક મગફળીના પાકમાં તેમજ ખેડૂતો જે ફુવારાનો પ્લાન્ટ લગાવેલો હતો તેમાં લટારો તેમજ ફુવારા સંપૂર્ણપણે તણાઈ જતા ખેડૂત હાલ આર્થિક રીતે ખૂબ જ નુકસાનને વેઠે હાલાકી ભોગવી રહ્યો છે. તેમજ ખેડૂતો માંગ કરી રહ્યા છે કે નુકસાનનું વહેલી તકે સર્વે કરી અને વહેલી તકે વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂત માંગ કરી રહ્યા. ત્યારે શું નામ છે વડીલ? મારું નામ રાવલ ભગવાનભાઈ કોનાભાઈ, ગામ ઉજનવાડા. મારા ખેતરમાં 410 ફુવારા લગાવેલા હતા. આમાંથી આ પડ્યા આટલા ફુવારા વધ્યા છે. બાકીના ફુવારા બધું તણાઈ ગયું અને બાકી ખેતરમાં બહુ નુકસાન છે. 5 થી 8 લાખ રૂપિયાનું નુકસાન છે હાલની તારીખ. ફુવારાનો અંદાજે 3 લાખ રૂપિયા નુકસાન. બધા ફુવારા તણાઈ ગયા, ખાલી આટલા જ મળે. ખાલી આટલા નહીં વધ્યા છે, બાકી બધા તણાઈ ગયા. આ વાડીમાંથી પોતી કાઢ્યા. હા, શું મત કરશો હવે સરકાર પાસે હાલે તો ભલે, કે પછી અમારે તો ભોગવવા દાડો છે. અંદાજે ફુવારામાં કેટલું નુકસાન છે? ફુવારામાં અંદાજે 3 લાખ રૂપિયા. હા, જોઈ શકો છો કે આ ખેડૂતનું જે ખેતર છે અહીંયા કેટલા વીઘા ખેતર છે? મારો 11 વીઘા ખેતર છે. 11 વીઘા. હા, 11 વીઘામાં પ્લાન્ટ 11 પ્લાન નાખો. 11. હા, તો જે ચોક્કસથી 11 વીઘા ખેતર છે જે ખેડૂતનું ઉજનવાડા ગામે, ખેડૂતો 11 વીઘામાં કેમ લાખો રૂપિયાનો ખર્ચો કરી અને ફુવારાનો પ્લાન્ટ નાખ્યો હતો કે ફુવારાનો પ્લાન્ટ નાખીને મગફળીનું વાવેતર કર્યું હતું. પણ અહીંયા ખેડૂતને જે એક વરસાદ આવવાના કારણે અહીંયા વરસાદે તારેજી સર્જી એના કારણે નુકસાન ખેડૂતને કઈ મોટા પાયે નુકસાન થયું હોય તેવું અહીંયા લાગી રહ્યું છે. તેમજ જે ખેડૂતના પાકમાં ખેતરમાં જે મગફળીનો વાવેતર કરવાનો હતો તે પણ મગફળીનો પાક અત્યારે સંપૂર્ણપણે નાશ જોવા મળી રહ્યો છે. તેમજ જે આ ફુવારાનો પ્લાન્ટ લગાવવામાં આવ્યો હતો તે જે વરસાદી પાણીના કારણે જે ફુવારાનો પ્લાન્ટ પણ આખો તણાઈ ગયો છે અને અહીંયા 450 થી પણ વધુ ફુવારા હતા, જેને અત્યારે માત્ર અહીંયાથી 30 કે 40 નંગ ફુવારા જેટલા ખેડૂતના હાથમાં આવે છે અને ખેડૂતને અત્યારે રાતા પાણીએ રોવાનો વારો આવે છે. તો આ ખેડૂત એક જ માંગ કરી રહ્યા છે કે અહીંયા વહેલી તકે વળતર સર્વે કરી અને વહેલી તકે આ વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો અહીંયા માંગ કરી રહ્યા છે. નમસ્કાર, કેમેરામેન શૈલેષ ઠાકોર સાથે દેવરાજી ઠાકોર, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વાવથરા.